પપ્પા, જીજાજીનો બિઝનેસ કેવો ચાલે છે? બહુ સરસ ચાલે છે. અને તને તો ખ્યાલ છે ને કે તારા જીજાજી કેટલા મહેનતુ છે. હા, આમાં તો શું છે પપ્પા કે જેટલી મહેનત કરો એટલો વધારે પ્રોફિટ આવે. સાચી વાત છે. પપ્પા, એક અગત્યની વાત કરવી હતી તમારી સાથે. હા બોલ ને બેટા. હવે અમેરિકામાં તો બહુ સારા લેવલ ઉપર અમારો બિઝનેસ ચાલે છે અને કંપની એટલી સદ્ધર છે કે 4 કે 5 મહિનામાં તો જેટલું એને ઇન્વેસ્ટ કર્યું હતું ને એનાથી બમણું કે 3 ગણું ઇન્વેસ્ટમેન્ટ જેટલું હતું એ પાછું આવી ગયું હતું. વાહ, બહુ સરસ કહેવાય. હા, એટલે કંપની વાળાએ એપ્રોચ કર્યો છે કે તું ઇન્ડિયા જાશ જ તો શું કામ તું ઇન્ડિયામાં પણ એક આપણી બ્રાન્ચ ના ખોલ. સરસ. તો આઈડિયા સારો છે. હે ને? અને કંપનીમાં પ્રમોટ કરે છે ને એમાં. યસ, કંપની ખુદ અપ્રોચ કર્યો મને કે તું ઇન્ડિયા જાશ જ Right. તો શું કામ એને તું પણ ઇન્ડિયામાં એક આપણી નવી બ્રાન્ચ ના ખોલ. હવે બ્રાન્ચમાં કેવું છે કે પહેલા એ લોકો ઇન્વેસ્ટમેન્ટ માગે તો આપણે સ્ટાર્ટિંગમાં થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને પછી આપણું ઇન્વેસ્ટમેન્ટ 4 કે 5 મહિનામાં રિકવર થઈ જાય. લાઈક કેવી રીતે કે પહેલા કંપનીવાળા આપણને કોટેશન આપે, એ કોટેશન આપણે એની ઉપર આપણે વર્ક કરીએ. Right. પછી જેટલી બી માની લ્યો કે ઇન્ડિયામાં સારી ઇન્વેસ્ટમેન્ટ વાળી કંપની છે, હવે એ કંપનીમાં આપણે આપણો કોટેશન દઈએ. કોટેશન દીધા પછી એ લોકો એના પર વિચાર વિમર્શ કરે, આપણને આન્સર આપે. મારો વિચાર કેવો છે કે હું શું કામ કોઈ બીજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં આપણો કોટેશન દઈએ, મારા થોટ્સ દઈએ, એના કરતાં આપણે ખુદનું જ ચાલુ કરીએ તો બહુ સરસ. હે ને? કારણ કે બીજાને પ્રોફિટ શેર કરવો એના કરતાં ઘરમાં જ પ્રોફિટ આવે તો એનાથી સારી વસ્તુ એક પણ નથી ને. અને ફાઇનાન્શિયલી બી આપણે સદ્ધર થઈ શકીએ. સાચી વાત છે. લાઈક અત્યારે આપણી પાસે 1 BHK છે તો આવનારા ફ્યુચરમાં 3 BHK થતા જરાય વાર ન લાગે. અને કંપની બહુ સારી છે ને કંપનીના પ્રોફિટ રેશિયો જે છે ને એ બી બહુ સારો છે. વિશાલ, ખરેખર અમેરિકા જઈને તું ઘણો હોશિયાર થઈ ગયો છો. પણ મને એક વાત સમજાવ. Good morning, Pops. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. Dee, હા અવની. coffee please. અવની, ચા બનાવી છે, મને કોફી. It's okay. No problem. બેટા, મને એક વાતનો જવાબ આપીશ? હા બોલો પપ્પા. તું જે બિઝનેસની વાત કરે છે તો એ બિઝનેસ શેનો છે? હા, હું તમને માંડી નાખી વાત કરું કે અમારી કંપની જે છે ને એ બિયર મેન્યુફેક્ચર કરે છે. બિયર? હા, બિયર એટલે કે હવે અમેરિકામાં તો ક્યાં બિયર ને દારૂ ને બધી વસ્તુ ખુલ્લામાં વેચાય છે, પણ કંપની વાળાએ વિચાર્યું કે ભાઈ ઇન્ડિયામાં બિયર વેચવું એના કરતા અને એ બી ગુજરાતમાં બિયર વેચવું. હવે આપણને ખબર છે કે ગુજરાત તો ટ્રાય સ્ટેટ એરિયા છે તો અહીંયા દારૂ ને બધી વસ્તુ નથી વેચાતી, પણ મેં જ્યારે ગૂગલમાં વાંચ્યું ત્યારે સૌથી વધારે ગુજરાતમાં દારૂ વેચાય છે. લાઈક કેવી રીતે કે ભાઈ કોઈ તમને એમ કહે કે ભાઈ અહીંયા થૂકવાની મનાઈ છે પણ બધા ત્યાં જ થૂકશે. સેમ ઈ જ વસ્તુ કે અહીંયા ગુજરાતમાં દારૂ વેચાતો નથી, સરકારે બંધ કર્યો છે, પણ સૌથી વધારે દારૂ તો ગુજરાતમાં જ વેચાય છે. પણ કંપની વાળાએ તો બી એની સેફર સાઇટ લઈને નોન આલ્કોહોલિક બિયર પ્રોડ્યુસ કર્યું છે અને એના ઘણા બધા ટેસ્ટીસ કર્યા એ લોકોએ કે જેના લીધે જે ઓરિજિનલ બિયર હોય ને પપ્પા એના જેવો જ ટેસ્ટ, પણ એમાં જે આલ્કોહોલનું પ્રમાણ હોય ને એ પ્રમાણ જરા પણ નહીં, 0.9, એક પણ જાતનું આલ્કોહોલિક નહીં, નોન આલ્કોહોલિક બિયર. એટલે કે પેલી થમ્સ અપ ને બધું આવે હા, છે. તમે એને એઝ અ સોફ્ટ ડ્રિંક જ માની લો, પણ એનો ટેસ્ટ જે હોય ને લાઈક આપણે કેમ ફ્રૂટ બિયર પીએ, એનો ટેસ્ટ જે હોય ને એ ઓરિજિનલ બિયરથી થોડોક નજીક હોય, વધારે પણ ઓરિજિનલ ના હોય. કારણ કે ઓરિજિનલ રાખીએ તો આપણને સરકાર કોઈ દિવસ વેચવા જ નહીં દે. અને કંપનીએ કેટલા બધા ટેસ્ટ કર્યા એની ઉપર, કેટલી બધી રિસર્ચ કરી, ત્યારે થઈને એક આખું પ્રોડક્ટ પાસ કર્યું અને એના માટે ઘણા બધા સેમ્પલ્સ લેવાના, ત્યારે થઈને આપણી એક પ્રોડક્ટ જે છે એ પાસ થઈ છે. હવે વસ્તુ કેવી છે કે ભાઈ અત્યારની જનરેશન જે છે ને પપ્પા, તમને ખબર છે ને મને પણ ખબર છે, પણ જે નોર્મલ જે સર્વે થાય ને એ સર્વેમાં સૌથી વધારે લોકો બિયરને વધારે માન આપે છે. લાઈક કેવી રીતે કે ભાઈ આખો દિવસ કામથી થાક્યા હોય તો સોફ્ટ ડ્રિંક બી પીવે જ છે માણસ, પણ જો નોન આલ્કોહોલિક બિયર અમને મળી જાય ને તો, અને આમાં છે ને 2 ફાયદા છે. એક કે ગુજરાતમાં જે લોકો ઓરિજિનલ બિયર પીવે અને પોતાના સ્વાસ્થ્યમાં નુકસાન કરે એના કરતાં આપણે નોન આલ્કોહોલિક બિયર દઈને એના સ્વાસ્થ્યમાં વધારો કેમ ના કરી શકીએ? And Pops, it's
ટોટલી નેચરલ. બધા પીતા જ હોય છે. ઇટ્સ અ નોટ બિગ ડીલ. પણ બેટા એ બધું અમેરિકામાં શક્ય છે અને ઇન્ડિયામાં અને એમાં ખાસ કરીને ગુજરાતમાં ઇટ્સ નોટ પોસિબલ. મને આ નથી યોગ્ય લાગતું. પણ પપ્પા આપણે ઓરિજિનલ ક્યાં વેચવાનું છે? આપણે તો નોન આલ્કોહોલિક એટલે કે નેચરલ જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય ને એમાંથી આપણે બનાવવાના છીએ. આપણે ઓરિજિનલ ક્યાં વેચવાના છીએ? છતાં પણ અહીં દારૂબંધી છે અને બધું એ લોકોની જે હેબિટ છે ને એ હા. ટેવાયેલી નથી એ રીતે. પપ્પા તમે સમજતા નથી. જનરેશન અત્યારની જે છે ને એ આવી જ બધી વસ્તુઓ તરફ વળી રહી છે. હવે તમે વિચાર કરો કે એકવાર આપણે આ વસ્તુને બહાર પાડી અને જો ચાલી ગઈ તો પપ્પા જેટલું ઇન્વેસ્ટમેન્ટ હશે ને એનાથી 3 કે 4 ગણું ઇન્વેસ્ટમેન્ટ આપણને પાછું મળી જશે, એ બી 4 કે 5 મહિનામાં. હવે તમે વિચાર કરો કે આવી ખરાબ સ્થિતિમાં જો આપણને પૈસા કમાવાનો મોકો મળે તો આને જતો કરાય? બેટા જો તારી વાત હું સમજુ છું. હા તું ધંધામાં રોકાણ કરવા માંગે છે પણ સમજુ છું. હા પણ તે જે ધંધાની જે બધી આ વસ્તુ બતાવીને એ મારા મગજમાં નથી ઉતરતી. તું એક કામ કર, હા. તારા બેન બનાવીને છે ને આ બધી વાત ડિટેલમાં કહેજે. કારણ કે હકીકતમાં તને ખ્યાલ જ છે ને હા કે તારા મમ્મીના ગયા પછી ને તું અમેરિકા ગયો એ પછી આ ઘરમાં જે કંઈ નિર્ણય લેવામાં આવે છે ને એ તારી બેન લે છે. પપ્પા, આમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ લો લેવલ ઉપર કરે છે કંપની અત્યારે. પણ આપણે તો શું છે કે અત્યારે સ્ટાર્ટિંગમાં 50 લાખ જેવું નાખવું પડે. પણ મારી વાત સાંભળો તમે, 50 લાખ અત્યારે સ્ટાર્ટિંગમાં નાખ્યા આપણે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ નાખીએ છીએ અને જો આપણી પ્રોડક્ટ એકવાર ચાલી ગઈ તો 4 કે 5 મહિનામાં પપ્પા બમણા કે 3 ગણા પૈસા થઈને આપણને જ દેવાના છે. હવે હું બીજી કોઈ કંપનીને આ વસ્તુ સમજાવીશ ને તો આમ લઈ લેશે. પણ હું શું કામ તમને કહું છું, આપણે ખુદ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, જે પ્રોફિટ રેશિયો વધારે આપે છે કંપની. હવે હું મારી કંપનીને વાત કરીશ કે ભાઈ હું ઇન્ડિયામાં અને એ પણ ગુજરાતમાં મારી અંડર જ આ બધી વસ્તુ હેન્ડલ કરું છું તો એ લોકો કદાચ પ્રોફિટ રેશિયો વધારી પણ દે. જો બેટા અમેરિકામાં 50 લાખની કંઈ કિંમત નહીં હોય મારી દ્રષ્ટિએ, પણ આપણે ઇન્ડિયામાં અને ખાસ કરીને આપણે 50 લાખ બહુ મોટી રકમ છે અને આટલું મોટું જોખમ ખેડવું એ મને યોગ્ય નથી લાગતું. પોપ્સ, બટ એ લોકો તમને રિટર્નમાં આપે છે કે એ તમને બેસ્ટ પ્રોફિટ આપશે. અને જસ્ટ ઇમેજિન કે અત્યારે આ બિઝનેસ અહીંયા ક્યાંય પણ નથી અને જો વિશાલ આ બિઝનેસ લઈને આવે ને તો એનું નામ પણ થાય, ઇન્ડિયામાં કંપનીનું નામ પણ થાય અને આપણા ઘરમાં પ્રોફિટ પણ બહુ સારો આવે. બેટા તમારી બંનેની વાત સાચી છે અને તમે ત્યાંથી બધો અભ્યાસ કરીને અહીં આવ્યા છો મને ખ્યાલ છે. પણ આવડી મોટી વસ્તુનો કોઈ નિર્ણય લેવો હોય તે મારા વશમાં નથી. તને ખ્યાલ જ છે ને કે ઘરમાં તમામ નિર્ણય તારી બેન લે છે અને મેં એને સત્તા આપેલી છે અને જે કંઈ નિર્ણય લે છે ને એ આપણા હિતમાં લે છે. તો તું એક કામ કરજે. અરે પપ્પા એક મિનિટ આવો. અરે પણ શું થઈ જમને નહીં શું થયું બેબી? તને પૂછું છું, વાત કરીશ તો ખબર પડશે ને. શું થયું બોલ? આઈ ડોન્ટ થિંક કે મારે કંઈ વાત કરવી જોઈએ. But what's wrong with me? બેબ, વાત કરીશ તો ખબર પડશે ને. પોપ્સ સાથે વાત થતી હતી ત્યારે જ્યારે દીની વાત આવી ત્યારે તું કેમ કંઈ ના બોલ્યો? હું તને સમજાવું. હવે અત્યાર સુધી આ ઘરમાં જેટલા પણ ડિસિઝન લેવાય છે ને એ બધા ડિસિઝનમાં દીદી અને જીજાજી આ બેના સહમતિથી જ ડિસિઝન લેવાય છે. સમજ પડી ગઈ તને હવે? ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. જો તું મારી વાત સાંભળ પહેલા, ઠીક છે? પપ્પાને મેં બધી વાત કરી, બરાબર છે. હવે પપ્પાએ શું કીધું કે આપણો પ્લાન બહુ સારો છે. નો કીધું એને? કીધું ને કે પ્લાન તમારો બહુ સારો છે પણ મારે મારી બેન સાથે વાત કરવી પડશે. હું કીધું કે ન કીધું પપ્પાએ? હે ને? તો હવે શું કરવાનું છે? આપણો આગળનો પ્લાન શું છે એ હું તને સમજાવું. હવે શું કરવાનું છે કે તારે દીદીને વાત કરવાની છે. You have to convince her.
ઓકે યુ ગોટ ઇટ માય પોઈન્ટ. તારે દીદીને સમજાવવાના છે, તારે દીદી સાથે મીઠી મીઠી વાતો કરવાની છે, તારે દીદીને એવી રીતે કન્વિન્સ કરવાના છે કે આપણા આ પ્રોજેક્ટમાં, આપણી આ ડીલમાં એ હા પાડી દે, આપણા પ્રોજેક્ટને સક્સેસફુલ થવામાં હેલ્પ કરે. ધેટ ઇઝ ઓનલી વન વે. સમજસ તું? કારણ કે જો દીને તું સમજાવીશ, દી જીજાજીને અપ્રુવલ લેશે. તું આ ઘરનો સન છે કે નહીં? હા હું છું. પોપ્સને તારી વાત માનવી જોઈએ કે નહીં? માનવી જોઈએ. પોપ્સને દી અને જીજુની વાત માનવી જોઈએ કે નહીં? માનવી જોઈએ. That's how you treat me now. હું તને ટ્રીટ કરવાની વાત નથી કરતો. તું મેઇન પોઈન્ટને સમજ. અત્યાર સુધી આ ઘરમાં દીદી અને જીજાજી જ બધી વસ્તુ ચલાવે છે, તો પપ્પા કઈ રીતે સહમતિ આપી શકે? અને આપણે કઈ 25-50 હજારની વાત તો નથી કરતા. આપણે મોટી રકમ અહીંયાથી લઈને જવાની છે, એ પણ 50 લાખ રૂપિયા. તો એમને પણ વિચારવાનો સમય દે. તાત્કાલિક કોઈ આપણને પૈસા નહીં આપી દે. હવે તારે એક જ કામ કરવાનું છે. જો તું આવી રીતે ડિસ્ટન્સ બનાવીને કરશું ને કામ આપણે, તો આ ડીલ આપણી શક્ય જ નથી. મેં પપ્પાને વાત કરી. હવે આનાથી સેકન્ડ ઓપ્શન આપણો શું છે કે તારે દીદી પાસે જઈને દીદીને થોડીક હેલ્પ કરવાની. હેલ્પ કરવાની એટલે એના કિચનમાં જઈને કામ કરવાનું કે એવું નથી કરવાનું. તારે એમને કહેવાનું કે દીદી કેમ છે તમને, લાવો હું તમને મારી ત્યાંની જે સ્પેશિયલ ડીશ છે એ હું તમને ચખાડું, હું તમને Oh really? આખી વાત તો મને પૂરી કરવા દે. તારે આવું જસ્ટ એને કહેવાનું છે. એટલે શું થશે દીદીને કે ઓહ અવની અત્યાર સુધી તો આવી રીતે વાત કરતા હતા, હવે મારી સાથે સારી રીતે કેમ વાત કરે છે? એટલે જ્યારે પપ્પા દીદીને વાત કરશે ત્યારે દીદીના માઇન્ડમાં શું ચાલતું હશે કે હા અવની તો બહુ સારી છે, આપણે એમને મદદ કરવી જોઈએ. પૈસા આપવા માટે આપણી I will try. But I have only 2 days. Only 2 days. I want to go back. હા વાંધો નહીં, પણ આ 2 દિવસમાં તારે દીદી સાથે જેટલું જલ્દી બને એટલું બોન્ડિંગ કરવું પડશે. તું સમજસ ને વાતને? I told you I'll try my best. બસ તો. અને મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું તારી ટ્રાયને બેસ્ટ લેવલ સુધી પહોંચાડીશ ને તો આ ડીલ આપણી જ છે. એકવાર પૈસા આવી ગયા પછી આપણે અહીંયાથી 9, 10 અને 11 બસ. But only 2 days. હા પણ આ 2 દિવસમાં After that, I want to go America. If you want to come with me, then it's okay. Otherwise, I will go. આપણે બંને 50 લાખ રૂપિયા લઈને સાથે જ જવાનું છે. એકલાએ કોઈને નથી જવાનું. અને મેં તો બધી વસ્તુઓ અરેન્જ કરીને રાખી છે. એકવાર પૈસા હાથમાં આવ્યા એટલે તે જ દિવસની ટિકિટ બુક પણ થઈ જશે. આપણે બીજા દિવસે અમેરિકા. Make it sure યસ. કે જે દિવસે અમાઉન્ટ તારા હાથમાં આવે ને એ દિવસની જ ટિકિટ થાય. અરે 2 ટ્રાવેલ એજન્સી સાથે વાત કરીને રાખી છે. શું વાત કરે છે તું? તને ખબર છે ને કે હું પ્રી પ્લાનમાં માનવાવાળો માણસ છું, પોસ્ટ પ્લાનમાં માનવાવાળો માણસ જ નથી. હવે તું સમજી ગઈ ને કે આગળનો પ્લાન શું છે આપણો? ઓકે ગુડ. લિસન, કંઈ પણ થઈ જાય, પણ જે પોપ્સ વાત કરે છે ને કે દીદી અને જીજુ સાથે વાત કરી અને એ બધા ડિસિઝન્સ લેશે, આઈ એમ નોટ કન્વિન્સ્ડ વિથ હિમ ઓન ધીસ ટોપિક. એન્ડ સેકન્ડ થિંગ, આ તારું ઘર છે, એ અહીંયા ઘર જમાઈ છે. આ ઘર એમનું નથી, એટલે ડિસિઝન્સ તારા ચાલવા જોઈએ, એના નહીં. યસ આઈ એમ ટોટલી એગ્રી વિથ યુ. પણ જે ઘરમાં અત્યારે ચાલે છે આપણે ચાલવા દઈએ ને. આપણે શું મતલબ છે કે ઘર જમાઈ હોય કે ના હોય, આપણે તો એક જ વસ્તુ પર ફોકસ કરવાનો છે ત્યારે. બસ સમજી ગઈ ને તું કે નહીં? બસ તો પૈસા આવી જાય પછી એ ઘર જમાઈ રીએ કે છૂટા પડી જાય
કે કોઈ અલગ થઈ જાય, આપણે શું લેવા દેવા? હે ને? ગુડ, વેરી ગુડ. ગુડ મોર્નિંગ દી. અવની ગુડ મોર્નિંગ. મને છે ને ખબર જ હતી કે કાલે તમે લોકો ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા ને એટલે મૂડ નહોતો. ખાલી ખોટા પપ્પા પણ. અત્યારે તબિયત સારી છે ને તારી? યસ, ઓલ વેલ. સારી. એકચ્યુઅલી એમાં એવું હતું ને કે વધારે પડતું ટ્રાવેલિંગ કર્યું ન હોય ને તો કાલે થોડું હેડેક હતું અને આમ પણ થોડો મૂડ ખરાબ હતો એટલે. હા, એમાં એવું છે કે હું પણ બસમાં ટ્રાવેલિંગ કરું ને તો મને પણ ક્યારેક આમ માથું બહુ દુખવા માંડે. હું તમને શું કહેતી હતી? હા બોલ. તમને ઇટાલિયન ડિશિસ બનાવતા ફાવે છે? બનાવતા તો નથી આવડતી પણ તને ભાવતી હોય ને તો હું શીખી જઈશ. રિલેક્સ, મને આવડે છે. અરે વાહ, તો તું જ મને શીખવી દે અને હું તને આલુ પરાઠા શીખવીશ. વિશાલને બહુ ભાવે. ટુ મચ ઓઇલી હોય છે દી. અરે ના ના, બટરમાં બનાવવાનું ને. ઓકે સી, આપણે એક પ્લાન કરીએ. હા બોલ. પોપ્સે ક્યારે ઇટાલિયન ફૂડ લીધું છે? ઇટાલિયન તો શું, આ ઘરમાં બહારની વસ્તુ જ કઈ ના આવે. એન્ડ જીજુ? અરે એને તો સખત તફરત છે રેસ્ટોરન્ટની વસ્તુની. ઘરે જ જમવાનું. રેસ્ટોરન્ટના ફૂડથી પ્રોબ્લેમ છે ને? હા. બટ અગર ઘરે જ ઇટાલિયન બને તો કોઈ પ્રોબ્લેમ? ના ના, હું પંજાબી ચાઇનીઝ બધું ઘરે બનાવું છું પણ આ ઇટાલિયન ને એવું કોઈ ખાતું નથી એટલે. એકચ્યુઅલી અમારી લોકોની બિઝી લાઈફમાં ઇટાલિયન બહુ રૂટીન છે. સો આઈ વિશ કે આજના દિવસમાં હું ને તમે મળીને પપ્પા, જીજુ અને આપણા બધા માટે ઇટાલિયન ફૂડ બનાવીએ. અરે પપ્પા તો ખુશ થઈ જશે. જોકે પપ્પા ક્યારે આવી વસ્તુ ખાતા નથી પણ તારા હાથની છે ને એ બધી રસોઈ જમશે. પણ આર યુ શ્યોર? હા, પણ એક ડાઉટ છે. ઇટાલિયનમાં હોય શું? ઇટ્સ ઓકે, ઇઝી. હું બતાવું છું તમને. એના માટે છે ને થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે એ આપણે બધા લેવા જવા પડશે. વેઇટ, એક કામ કરીએ, આપણે એના માટે થોડુંક શોપિંગ કરીને આવશું બપોરના ટાઈમે અને બધી વસ્તુ લઈને આવશું. અરે વાહ, તે તો છે ને મારી મોઢાની વાત લઈ લીધી. મને છે ને બહુ ઈચ્છા હતી જ્યારે વિશાલ વિડિયો કોલ કરતો ને તારી સાથે વાત કરાવતો ને ત્યારે હું સંદીપને કહેતી કે ભાભી આવશે ને એટલે અમે બંને શોપિંગ કરવા જાશું અને મોલમાં જે વસ્તુ જોતી હશે ને એ હું લઈશ અને ભાભીને લઈ દઈશ. તો આપણે ક્યારે જાશું? નો, મને બીજું કંઈ નથી જોઈતું. બસ જસ્ટ આપણે ઇટાલિયન ડિશ જે બનાવી છે ને એના માટેની બધી વસ્તુ લઈ લઈશું. કઈ વાંધો નહીં, જેમ તને ઠીક લાગે. મારે એક વાત કરવી હતી તમને. અરે બોલ ને, એમાં અચકાવાનું થોડું હોય. મોર્નિંગમાં વિશાલે પોપ્સ સાથે વાત કરી હતી. તમારી કઈ વાત થઈ પોપ્સ સાથે? મારે કોઈ વાત તો નથી થઈ પણ હા, હું કામ કરતી હતી ને તો બહુ ધ્યાન નહોતું પણ થોડું થોડું સંભળાતું કે કંઈક બિઝનેસ રિલેટેડ કંઈક વાત હતી. યસ યસ યસ. તમે ઇન્ટરેસ્ટેડ છો તો હું તમને સંભળાવું કે એ શું બિઝનેસ હતો. અરે તમે લોકો ખુશ હોય, તમે લોકો કંઈ નવીન કરવા માંગતા હોય તો મને શું પ્રોબ્લેમ હોય? ઓકે સી, વિશાલને છે આપણે અમેરિકામાં પોતાની ફ્રેન્ચાઇઝી છે, મતલબ ફ્રેન્ચાઇઝી લીધેલી છે, પરચેસ કરેલી છે એ લોકો પાસેથી અને ત્યાં આમ
આપણું બહુ સારું એવું નેટવર્ક છે, બહુ સારો એવો બિઝનેસ ચાલે છે. એન્ડ એ લોકોએ ઇન્ડિયા માટે એક પ્રોડક્ટ બનાવી છે અને ખાસ કરીને ગુજરાત માટે. તો they talk with વિશાલ and they say them કે તમે ગુજરાતના જ છો અને ગુજરાત જો જવાનું થાય સો વાય નોટ કે તમે જ આ અમારી સાઈડથી અપ્રોચ અમે કરીએ છીએ કે તમે જ આની ફ્રેન્ચાઇઝી ગુજરાતમાં લઈ આવો. અને આના માટે પોપ્સ સાથે વિશાલે મોર્નિંગમાં વાત કરી હતી. હા, તો બિઝનેસની વાત અમેરિકાથી ગુજરાતમાં અને એ પણ વિશાલ કરે. અરે એ તો બહુ ખુશીની વાત કહેવાય. એન્ડ યુ નો વોટ, વિશાલ એ ફર્સ્ટ હશે ગુજરાતમાં કે જે એ બિઝનેસ લઈને આવશે. વાવ, મતલબ પપ્પાએ જે સપનું જોયું હતું કે વિશાલ ખૂબ મોટો બિઝનેસમેન બને, એ સપનું આનાથી પૂરું થાય ને? યસ. પણ આમાં અમે કઈ રીતે તમને હેલ્પ કરી શકીએ? સી, અમે લોકોએ પોપ્સ સાથે વાત કરી અને એમણે એવું કીધું કે મોસ્ટ ઓફ ઘરના ડિસિઝન્સ તમે લોકો લો છો, તો એના માટે જસ્ટ તમે સાંભળી લો. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ then we are go for it. એ બધી તો વાત ઠીક છે, પણ મારે શું કરવાનું છે આમાં? You just listen to me and talk with Pops about this. કઈ વાંધો નહીં, તો આપણે શોપિંગ ઉપર જઈએ ને ત્યારે તો મને બધું સમજાવજે. પણ મને પહેલા ઈ કે No, Dee. We don't have a time because of એ બિઝનેસ ગુજરાતમાં કોઈ પણ સ્ટાર્ટ કરી શકે છે. એન્ડ મને નથી લાગતું કે વિશાલથી સારું એ વસ્તુને કોઈ પણ સારી રીતે પ્રેઝન્ટ કરી શકશે. સો દેટ તમે અત્યારે સાંભળી લો હું કહે, અને પછી તમે ડિસિઝન લેજો ટાઈમ લઈને. નો પ્રોબ્લેમ. પણ એવો તે વળી કયો બિઝનેસ છે કે ખાલી થોડી વારમાં વાત ન કરીએ તો બીજા સ્ટાર્ટ કરી લઈએ? સી, અમેરિકામાં છે ને આપણે જેમની ફ્રેન્ચાઇઝી લીધી છે ને એ બિયરની કંપની છે, આલ્કોહોલની કંપની છે. સો દેટ એ લોકોએ એવું વિચાર્યું છે કે એ લોકો ઇન્ડિયામાં આ વસ્તુ લઈને આવે અને ખાસ કરીને ગુજરાતમાં. સી, ઇઝીથી હું નોન આલ્કોહોલિક બિયરની વાત કરું છું. ના ના, નોન આલ્કોહોલિક જેવું કંઈ નથી હોતું, બધું આલ્કોહોલ જ હોય છે. આ બધું છે ને તમને ભ્રમાવા આવ્યું છે. ના, અમેરિકા વાળા ઉપર મને વિશ્વાસ નથી. એ લોકો તમારી સાથે છે ને કંઈક ખોટું બોલે છે. જો હું તમને બેયને કહી દઉં છું, તમે એમની વાતમાં ન પડતા. દી, એ લોકો આપણને બધું ઓન પેપર આપે છે અને એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ નથી કે આપણે ના કરી શકીએ. જો અવની, વિદેશી લોકો હોય ને એ નકલી કાગળિયા બનાવવામાં પણ માસ્ટર હોય છે, અને બિઝનેસ જેવી બાબતે કોઈ ઉપર એવી રીતે ભરોસો ન કરાય. દી, મારા મોમ એન્ડ ડેડ બંને ત્યાં જ રહે છે, અમેરિકામાં છે, વેલ સેટલ્ડ છે. અને વિશાલનો જે બિઝનેસ છે ને એ સેટ કરવામાં મારા ડેડે જ એમનો સપોર્ટ કર્યો છે. અને એ લોકો વિશાલને કોઈ રોંગ પીચ નહીં કરી શકે. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? જો અવની, તને બધી વાતની ખબર ના હોય, પણ હું અને પપ્પા વિશાલને લઈને પોઝેસિવ છીએ. See, he is your brother, but he is my life. You know na? હા, તારી વાત સાચી છે. સારું, કઈ વાંધો નહીં, હું સાંજે સંદીપ આવે એટલે એમની સાથે બધી વાત કરી લઉં છું. See, એ લોકો આપણને બધું જ ઓન પેપર આપે છે. નોન આલ્કોહોલિક બિયર છે અને ઇન્વેસ્ટમેન્ટ બહુ નાનું એવું છે, ઓન્લી 50 lakhs. ઓન્લી 50 lakhs નું ઇન્વેસ્ટમેન્ટ છે. સો ધીસ ઇઝ નોટ અ બિગ ડીલ. કઈ વાંધો નહીં, તમે લોકો ચિંતા ના કરો. હું છે ને સંદીપ આવે ને
ત્યારે એની સાથે વાત કરી લઈશ. ઓકે દી, હું રેડી થઈ જાઉં છું. હા, તું રેડી થઈ જા અને હું પપ્પા માટે થોડું જમવાનું બનાવી નાખું, કારણ કે ખબર નહીં એને ઇટાલિયન ભાવે કે ન ભાવે.